નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે, નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી વિશે। તો તેમાં તમારી પાસે જો 10 પાસની લાયકાત હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો અને પગાર તમને મળવા પાત્ર રહેશે 65,000ની આસપાસ। ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે। એજ લિમિટ પણ અહીં આપેલી છે, 18 વર્ષથી લઈને 56 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું રાષ્ટ્રીય આયુર્વેદિક સંસ્થા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને જાણકારી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા ભરતી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા, એટલે કે NIA માંથી આ ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે, જેમાં મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTS, નર્સિંગ ઓફિસર, ફાર્માસિસ્ટ, ટેલેન્ટ એક્યુસેશન, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, અકાઉન્ટ ઓફિસર, મેડિકલ ઓફિસર, ત્યારબાદ ક્લિનિકલ રજિસ્ટ્રાર, મેટ્રન, આટલી પોસ્ટો પર ભરતી થવાની છે। એમ ટોટલ કુલ મળીને 31 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લિકેશન છે તે તમારી પાસેથી ઓનલાઈન મંગાવવામાં આવ્યા છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે કોણ કોણ એપ્લાય કરી શકે છે આ ભરતી માટે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની તો 28,000થી લઈને 65,000 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે। વાત કરીએ એજ લિમિટની તો 18 વર્ષથી લઈને 56 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 2,000 રૂપિયા ફીથી લઈને 3500 સુધી તમારે ફી ભરવાની રહેશે। પોસ્ટ વાઇઝ અલગ અલગ ફી છે, જે આપણે ડિટેલથી આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ। ST, SC અને PWD માટે પણ થોડી ફી ભરવાની છે, પણ જનરલ અને OBC કરતાં ઓછી ફી ભરવાની રહેશે। ત્યારબાદ પેમેન્ટ મોડની વાત કરીએ તો તમે ઓનલાઈન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે આ ભરતીની જે ફી છે તે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારે રાઇટિંગ એક્ઝામ થશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટમાં 10 પાસ પણ માંગવામાં આવી છે, 12 પાસ પણ માંગવામાં આવે છે, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, ડિગ્રી, અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં આવ્યું છે। જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। હવે વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો તેમાં પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટો તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। અને એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ જો માંગવામાં આવેલું તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। વાત કરીએ તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપી દેવામાં આવી છે, તેના પર જઈને તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, ત્યારબાદ તમારે એપ્લિકેશન માટે ફોર્મ ભરવાનું રહેશે। તો તે આપણે વિડીયોમાં આગળ જોઈશું। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો 4 ડિસેમ્બર સુધી તમે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય પણ કરી શકો છો અને આનું નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો। તો હવે આપણે જઈશું ઓફિશિયલ નોટિફિકેશન ઉપર અને એક સારી માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદાની જે ભરતી છે તેના ડિટેલ ઉપર। અહીં તમે જોઈ શકો છો, અહીં ઘણી બધી ભરતીમાં એક્સપિરિયન્સ છે તે પણ માંગવામાં આવેલો છે। તો તેની ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ છે તે પણ અહીં આપેલી છે, www.nia.nic.in। આ વેબસાઇટ ઉપર જઈને તમારે તેની એપ્લિકેશન છે તે તમારે ભરવાનું રહેશે અને 4 ડિસેમ્બર 2024 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આમાં ઘણી બધી માહિતી આપવામાં આવેલી છે। અહીં તમને જોવા મળશે બધી ડિટેલ, અહીંથી ડિટેલ વાંચીને તમે ત્યારબાદ તમારે એપ્લાય કરવાનું રહેશે, જેથી તમને કોઈ પણ તકલીફ ના પડે। અહીં એપ્લિકેશન ફી છે તે પણ આપી દેવામાં આવી છે, કે એના માટે કેટલી ફી ભરવાની રહેશે તમારે જોઈ લેવાની રહેશે। તો મિત્રો, અહીં ફી છે, એપ્લિકેશન ફી છે તે વધારે જ ભરવાની છે, જેથી જે પણ ઉમેદવારને સારી એવી તૈયારી હોય તે જ એપ્લિકેશન કરે, જેથી તેની ફી છે તે વેસ્ટ ના જાય। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।